નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વડનગરના બાદરપુર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 7.25 કિલો ગોજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી બાબુશાહ હુસેન શાહ ફકીર વિસનગરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજો રાજસ્થાનના શહીદ મોહમ્મદ રફીક શેખ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. બાબુશાહ સતલાસણાથી હડોળ ગામે ગાંજાની ડિલિવરી કરવા ગયો હતો. ત્યાં એક ઇકો કારમાંથી તેને ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગાંજો કલોલના સિંદબાદ હોટલ પાસે રહેતી લાલી નામની મહિલા અને ખોરદના સબ્બીર દિલાવર ખાન પઠાણને સપ્લાય કરવાનો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બાબુશાહ અગાઉ ડભોઈ પાસે ગાંજાના કેસમાં પકડાયો હતો. 3 વર્ષની જેલની સજા ભોગવીને તાજેતરમાં જ મુક્ત થયો હતો. લાલી નામની મહિલા અગાઉ માદક પદાર્થના વેચાણના કેસમાં સંડોવાયેલી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 25 મે 2024ને શનિવારની ઢળતી સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા ભૂસાઈ ગયા હતા. આ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નહોતું. હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે ગાઈડલાઈન તો જાહેર કરી, પણ હજુ સુધી સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી. આ ઘટનાની પ્રથમ વર્ષી નજીક આવતા પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે, જેમાં આગામી 5 દિવસ સુધી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જેની શરૂઆત આજથી 20મી મે 2025થી કરવામાં આવી છે. આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ હાય હાય સહિતના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગથી મનપા કચેરી સુધીની રેલી શરૂ કરતાની સાથે જ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ બ્રિજ બન્યો હોય તેમ હાલમાં લાગી રહ્યું છે. શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી તેના ઉપર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવાય તેવી માંગ લોકો કરી રહ્યા છે. છતાંય તંત્ર દ્વારા હજી કોઈ પણ કામગીરી નહીં કરાતા હજી એ લોકો બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી મોતને વહાલું કરી રહ્યા છે. ભરૂચ વાસીઓ અને જાગૃત નાગરિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં આજ સુધી જાળી કે અવરોધ માટે કોઈ સખત પગલાં લેવામાં આવ્યા નથી. તેઓએ રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન અને માર્ગ મકાન વિભાગને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી. માણસા તાલુકાના છેલ્લોવાસ અનોડિયા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં આકસ્મિક ભૂસ્તર તંત્રની ટીમે દરોડો પાડ્યો હતો. મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની સૂચનાથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં કરવામાં આવેલી રેડ દરમિયાન નદીપટ વિસ્તારમાં ભૂમાફિયાઓએ પાણીના વહેણમાં બનાવેલા ચીલામાં એક ડમ્પર ફસાયેલું મળી આવ્યું હતું. સ્થળ પર એક એક્સેવેટર મશીનથી નદી કિનારે સાદી રેતીનું તાજું ખોદકામ થઈ રહ્યું હતું. આ ઉપરાંત 500 મીટર દૂર 2 જેસીબી મશીન પણ મળી આવ્યા હતા. ભૂસ્તર તંત્રે કુલ 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડમ્પર અને મશીનના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો 2017 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ગોધરાના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશોએ તરત જ ગોધરા ફાયર બ્રિગેડ અને MGVCLને જાણ કરી હતી. MGVCLના અધિકારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે આજુબાજુના વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નથી. MGVCLના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી વીજ ટ્રાન્સફોર્મરનું સમારકામ કર્યું અને તેમણે ટૂંક જ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વીજ વિભાગના અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન નજીક છેલ્લા 5 વર્ષથી એક અનોખી પહેલ ચાલી રહી છે. જિલ્લા પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત માનવતાની મહેક નામનો સ્ટોલ શરૂ કર્યો છે. આ સ્ટોલમાં વિસ્તારના લોકો કપડાં, કરિયાણાની વસ્તુઓ અને પગરખા જેવી ચીજવસ્તુઓ દાનમાં આપે છે. સ્ટોલમાં અલગ અલગ માપના કપડાં અને પગરખા વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ લોકો અહીંથી પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ વિનામૂલ્યે મેળવી શકે છે. આ પહેલની ખ્યાતિ માત્ર બોટાદ શહેર પૂરતી મર્યાદિત નથી રહી. દૂર દૂરથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. જિલ્લા પોલીસ અધિક્ષક KF બાળોડિયાએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી. કડી તાલુકાના કુંડાળ, રાજપુર અને માથાસુર ગામોમાં સોમવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. કુંડાળ ગામમાં વિહત મેલડી માતાજીના મંદિરથી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યાત્રા શરૂ થઈ હતી. રાજપુર ગામમાં વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાની અધ્યક્ષતામાં યાત્રા નીકળી. માથાસુર ગામમાં ગ્રામજનોએ યાત્રાનું આયોજન કર્યું. કુંડાળ ગામે અંબાજી માતાજીના મંદિર ખાતે યાત્રાનું સમાપન થયું. મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે.
તેમણે કહ્યું કે આ કોઈ નાની ઘટના નથી, માત્ર 2-3 દેશોને બાદ કરતા આખું વિશ્વ ભારતની સાથે છે. તેમણે ઉમેર્યું કે ભારતીય સૈન્ય પાકિસ્તાનના 400 ડ્રોન તોડી પાડ્યા છે અને મિસાઇલ હુમલા દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.